કરતા અહીંયા મીઠા ગોટા અમે આંગણવાડી કેન્દ્ર 2 માં આવ્યા છીએ સાહેબ આજે કેની તપાસ જો 0 થી 6 બનાવતા આંગણવાડીમાં બાળકોનો આપણે શારીરિક આરોગ્ય તપાસ કરવામાં આવે છે બરાબર આંગણવાડીની અંદર જેટલા બાળકો આવે તો સેમ મેમો સ્ક્રીનિંગ કરવામાં આવે વજન ઊંચાઈ બાળકોની લોહીની આરોગ્ય તપાસ આવે દાંત કાનની રસીની બધું આપણે તપાસની કાર્યક્રમ કરતા હોઈએ છીએ બરાબર એમાં કંઈ જરૂર લાગતી હોય બાળકોને તો આપણે અહીંયા સ્થળ ઉપર સારવાર આપીએ અને બહુ વધારે ગંભીર તકલીફ જેવું લાગતું હોય જણાતું હોય તો આપણે એના ટર્શરી કેરમાં આપણે ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ કે અમદાવાદ સિવિલ હોસ્પિટલ આપણે એ પ્રમાણે સંદર્ભ સેવા પૂરી પાડીને આપણે રિફર કરીએ બાળકોને તો અહીંયા જો કે સાહેબે સરસ અને સરકારશ્રીનો પણ એટલો બધું છે કે અત્યારે કામ કરી કે નાના ગામડા સુધી સરકારશ્રી આવે તો ડૉક્ટરશ્રી તપાસ અને આ દીકરીઓની તપાસ કરે છે સાહેબ કે બાળકીને કોઈ રોગ તો નથી ને કાંઈ જો કોઈ તકલીફ થાય ખરી નખ બતાવો તમારા નખ બક્કો પાડી નાખો બરાબર મોઢું ખોલો કાનની રસી આવે જો અહીંયા જોયું આપણે કે બેનની તપાસ નાની દીકરીની થઈ બીજી દીકરીની તપાસ થાય છે તો એમને જે પણ ડૉક્ટર સાહેબ તરત જ કહે છે કે શું થાય છે શું નહીં તો સરકારની કેટલી બધી એમ સારી છે કે અત્યારે સ્કીમ ચાલુ રહી યોજનાઓ છે કે આંગણવાડીમાં મોકલે છે ડૉક્ટર સાહેબને ડૉક્ટર સાહેબ પણ પોતાની ડ્યુટી સરસ રીતે નિભાવી રહ્યા છે એટલે પાછા આપણે સરકારને પણ આભાર વ્યક્ત કરી દઈએ ડૉક્ટર સાહેબનો પણ અહીંયા આભાર વ્યક્ત કરી દઈએ મીઠા ગોટા કેન્દ્ર છે એમનો પણ આભાર વ્યક્ત કરી અહીંયા બેન સિયા એમનો પણ આભાર વ્યક્ત કરીએ છીએ જય હિન્દ કામ સરસ થઈ ગયું ના અમારું ચાલુ છે